સમાચારની વાત કરીએ વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં એક સાથે 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એક સાથે 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે। ત્યારે ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, ડીઆર અમીન સ્કૂલને ધમકી મળી હોવાનું સામે આવ્યું। અજાણ્યા વ્યક્તિનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 3 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ છે। પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો। આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે સત્યમ, વડોદરાની 3 સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો છે। પોલીસે આ અંગે તપાસ કરી કંઈ મળી આવ્યું છે કેમ, શું વિગતો? પાછું એક અપડેટ સામે આવ્યું છે કે 3 નહીં 3 થી વધુ જે શાળાઓ છે તેમને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીભર્યો મેલ તેમને મળેલો છે। તેને લઈને જ અત્યારે આપણે જોઈ શકીએ કે વડોદરાની જે અનેકો સ્કૂલ છે ત્યાં પોલીસ આવી પહોંચી છે અને જે બોમ્બ સ્ક્વોડ છે તેને લઈને તમામ જે પોલીસની એજન્સીઓ છે તે પણ અહીંયા નજરે જોવા મળી રહી છે। વડોદરાની આ બ્રાઇટ ડે સ્કૂલ છે તે બ્રાઇટ ડે સ્કૂલ સાથે પણ આવી જે ધમકી ભર્યાની જે ઘટના છે તે અહીંયા થઈ છે અને તેમને તાત્કાલિક જે મેનેજમેન્ટ છે શાળાનું તે મેનેજમેન્ટ દ્વારા અત્યારે જે વાલીઓ છે તેમને જાણ કરાવી દેવામાં આવી છે। વાલીઓ અહીંયા આવ્યા છે અને પોતાના જે બાળકો છે તેમને લઈ જવા માટે આપણે જોઈ શકીએ તે પ્રમાણે પોલીસના ડીસીપી વડોદરા શહેર પોલીસના જે ડીસીપી છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે। સાથે જે પોલીસની જે એજન્સીઓ છે એજન્સીઓની ટીમ અહીંયા નજર જોવા મળી રહી છે। બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તેમજ અન્ય જે પોલીસની ટીમ છે તે પણ અહીંયા નજરે જોવા મળી રહી છે। પોલીસ દ્વારા સઘન ચેકિંગ અત્યારે જે શાળા છે તેમાં હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ જે 3 સ્કૂલોની વાત હતી તેમાં ઉર્મી, નાલંદા અને ડીઆર અમીન સ્કૂલની વાત હતી। તે અજાણ્યા વ્યક્તિ દ્વારા આ ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો। આપણી સાથે જોઈ શકીએ આપણે સાહેબે વાત કરી શું મેસેજ મળ્યો હતો? શંકાસ્પદ કોઈ વસ્તુ આગળની તપાસ કેવી રીતે કરે? ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે જે પોલીસ અધિકારી છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે જે પ્રાથમિક પ્રાઇમરી જે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તેના દ્વારા કરવામાં આવી છે। બીડીડીએસની જે ટીમ છે તે આવી પહોંચી છે તેના દ્વારા જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પ્રથમ પ્રાથમિકતા જે છે મેડમ શું મેસેજ મળ્યો હતો? આપણે જે વાલીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આપણે એક વાત ચોક્કસ છે કે જે પ્રમાણે પોલીસ સુરક્ષાની જે વાત કરવામાં આવી છે તો પોલીસ દ્વારા જે તમામ પ્રકારની જે એજન્સી છે તે અહીંયા લાગેલી છે। બીડીડીએસ પ્રથમ પ્રાથમિકતા પોલીસ દ્વારા જણાવવા પ્રમાણે જે બાળકો છે તેમને પહેલા ઇવેક્યુએટ કરવા પડશે અને ત્યારબાદ સઘન ચેકિંગ ફરીથી હાથ ધરવું પડશે। શું મેસેજ આ એમને રજા છે એટલે આપી દીધી? હા, એ કશી ખબર નથી એટલે ખાલી આપી દીધી? એ તો અમને અચ્છા, જે સ્ટાફ છે તે સ્ટાફ બોલવા તૈયાર નથી પણ જે વાલીઓ છે તેમને આપણે પૂછવાનો પ્રયત્ન દાદા શું મેસેજ આવ્યો હતો? મને ખબર નથી, આજુબાજુ વાળાને આવ્યો ફોટો હા તો આજુબાજુવાળાને આવ્યો હતો સ્કૂલમાં કંઈક ફોર્મ છે હા તો એની મદરે એને મેસેજ કર્યો એની મદરનો અચ્છા એટલા માટે હું લેવા ચોક્કસ એટલે જોવા જઈએ કે વાલીઓ શું મેસેજ આવ્યો હતો આપને? मैसेज आया कि कुछ टाइप का स्ट्रीट है ऐसा तो पर्सनली क्लोज रहेगा तो अच्छे से रहेगा। आपको टेंशन थोड़ा है टेंशन पेरेंट्स के लिए तो मतलब बहुत खाना खाते खाते खाना छोड़ के आया। ચોક્કસ એટલે જોવા જઈએ જે વાલીઓ છે તે વાલીઓ પણ તેમને પણ ચિંતામાં વધારો અહીંયા જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રમાણે જે અહીંયા જે ધમકી ભર્યા બોમ્બની જે ઈમેલ કરવામાં આવે છે તેને લઈને જ આ જે વાલીઓ છે વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સાથે જે પોલીસ તંત્ર છે તે પણ સજ્જ બની છે અને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે પોલીસ તંત્ર દ્વારા તે સઘન રીતે હાથ ધરવામાં આવી છે। પ્રથમ પ્રાથમિક જે પ્રમાણે વાત થઈ તે પ્રમાણે મુજબ જે બાળકો છે તેમને પહેલા ઇવેક્યુએટ કરવામાં આવશે ત્યારબાદ તે વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। તો અત્યારના તબક્કે જે પ્રમાણે છે તેના દ્વારા જે વ્યવસ્થાના ભાગરૂપે જે પ્રમાણે અત્યારે તે લોકોએ જે તજવીજ હાથ ધરેલી છે તેના અંદર કોઈ પણ પ્રકારનો શંકાસ્પદ વસ્તુ અત્યારે હાલ મળી નથી।
પણ હવે જ્યારે આ સ્કૂલના જે બાળકો જ્યારે અહીંયાથી ઇવેક્યુએટ કરવામાં આવશે ત્યારે પોતાના જે વાલીઓ છે તેમને લઈ જઈ રહ્યા છે. એકવાર તે ત્યાં ગયા પછી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ વસ્તુ જાણી શકાશે કે અહીંયા કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં. પણ નોંધનીય બાબત છે કે અગાઉ પણ આવી રીતના ધમકીભર્યા મેલ આવેલા હતા ત્યારે તટસ્થ તપાસની પણ માંગ અત્યારે લોકો કરી રહ્યા છે. કારણ કે અનેકો વખત એવા મેલ આવતા હતા કે ધમકીભર્યા ઈમેલ લોકોને મળતા હતા, કલેક્ટર ઓફિસને પણ મળતા હતા, સાથે જે શાળાઓ છે વડોદરા તેને પણ મળતા હતા. આ વખતે 3 થી વધુ શાળાઓ છે તેમને આ ધમકીભર્યા મેલ મળ્યા છે. રૂરલની શાળા છે, સાથે સાથે જે શહેરની શાળા છે તેમને આ ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. તેનાથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. પણ પોલીસ હવે તટસ્થ કાર્યવાહી કરી રહી છે, સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે. અનેકો જગ્યાએ જે શાળાઓ છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું, ત્યાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પણ આ જયારે પ્રશ્ન આવે છે ત્યારે પ્રશ્ન એક જ આવે છે કે આ ધમકીભર્યા મેલ ક્યાંથી આવે છે, કોણ કરે છે, કયા કારણથી કરે છે. હવે તેને જો અજાણ્યા વ્યક્તિ સુધી પહોંચવાનું હશે તો કેવી રીતે જઈ શકાશે. તો હવે સાયબર સેલ જે છે, સાયબર જે વિભાગ છે તેને પણ હવે એક્ટિવ થશે અને તે પણ અહીં હવે તજવીજ હાથ ધરી શકે છે. કારણ કે અગાઉ પણ જે મેલ આવેલા હતા તેના અંદર પણ કોઈ એવું તટસ્થ તપાસ એવું કોઈ વ્યક્તિ સામે નથી આવી. અનેકો એવી ટેકનોલોજી છે, હવે તો એવા વસ્તુઓ છે જેનાથી તે લોકો આ મેલ કરતા છે તેનો સંદર્ભ પોલીસ દ્વારા અગાઉ જણાવવામાં આવેલો હતો. હવે જોવાનું રહેશે કે આ વખતે જો આટલી બધી શાળાઓને જયારે ઈમેલ કરવામાં આવે છે અને વાલીઓના જીવ તાળવે ચોંટાડ્યા છે, સાથે જે પોલીસ છે તે પોલીસને પણ કામે લગાવી છે. તો આ કયો છે આ અજાણ્યો વ્યક્તિ જે આ મેલ કરી રહ્યો છે, કઈ આ વસ્તુ છે જેનાથી આ મેલ થઈ રહ્યો છે, હવે અનેકો દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ થશે. જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. બાળકોને રજા આપી દેવામાં આવી છે. ધમકી મળ્યાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્કૂલે પહોંચ્યો. પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ કામે લાગી છે. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી છે, ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી છે. તો વડોદરામાં એક સાથે 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ભારે ખળભળાટ મચ્યો છે. ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ અને ડીઆર અમીન સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં અજાણ્યા વ્યક્તિઓનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ત્યારે ઈમેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને પણ પોલીસે તપાસ કરી છે.